હેલો ફૂડી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે લઈને આવી છું દૂધપાકની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક મોટા વાસણમાં અડધી ચમચી ઘી લીધેલું છે. તમે આની જગ્યાએ તમે અડધી ચમચી પાણી બી લઈ શકો છો. આપણે 1 લીટર દૂધ લીધેલું છે. અમૂલનું જે ગોલ્ડ દૂધ આવે છે એ જ લીધેલું છે, ફૂલ ફેટ મિલ્કવાળું. આપણે એને કન્ટિન્યુ સ્ટર કરીને ઉકાળવાનું છે. આપણે સરસ એક ઉભરો આવી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. પછી આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. જો તમે સ્ટર નહીં કરો કન્ટિન્યુ તો દૂધ નીચે ચોંટી જશે, એટલે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું. હવે આપણે પલાળેલા ચોખા લઈશું. આ ચોખાને મેં કલાક પલાળીને રાખેલા હતા નોર્મલ પાણીમાં. બસ એ ચોખા આપણે લીધા છે. મેં આમાં બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ બી ચોખા લઈ શકો છો. મેં એક મોટો બાઉલ ખાંડ લીધેલી છે. તમે ખાંડનું માપ વધઘટ તમારા ટેસ્ટ રીતે કરી શકો છો. હવે આપણે ખાંડ ઓગળે અને દૂધ જાડું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. અને આપણે જે ચોખા નાખ્યા છે અંદર, એ ચોખા પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતું રહેવાનું છે. હવે આપણે થોડી જાયફળને છીણી લઈશું. આપણે થોડી ચારોળી અને બદામની કતરણ ઉમેરીશું. એને સરસ મિક્સ કરી લઈશું. આપણે જે સાઈડમાં મલાઈ જે લાગે છે ઉભરો આવવાથી, એને આપણે અંદર લઈ લઈશું, જેથી આપણું દૂધ જાડું જલ્દી થઈ જશે. આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું. હવે આપણે ઇલાયચી પાવડર લઈશું, એને પ્રોપર મિક્સ કરી લઈશું આપણા દૂધમાં. ઇલાયચી અને જાયફળનો ટેસ્ટ દૂધમાં બહુ સરસ આવે છે, એટલે મસ્ટ તમે એડ કરજો જ. હવે આપણે ચોખા ચેક કરી લઈએ કે ચોખા આપણા કૂક થયા છે કે નહીં. તો આપણા ઓલમોસ્ટ ચોખા કૂક થઈ ગયા છે. તો હજી આપણે એને 10 મિનિટ ઉકાળીશું. અને 10 મિનિટ ઉકાળીએ ત્યાં સુધી બી આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી. તમે તમારા ઘરે જે રીતે ખવાતો હોય દૂધપાક, એ રીતે તમે પતલી યા જાડી રાખી શકો છો. પણ અમારા ઘરે દૂધપાક એટલે થોડી પતલી કન્સિસ્ટન્સીનો ખવાય છે, અને ખીર એટલે થોડી જાડી કન્સિસ્ટન્સીનો ખવાય છે. તો મેં એ રીતે ઉકાળ્યો છે. તો આપણો દૂધપાક રેડી થઈ ગયો છે. હવે ઠંડો કરીને એને સર્વ કરીશું. તો આવી બીજી રેસીપી